શાના માટે નર્મદા ભવન આજે આવવું પડ્યું હતું? આજે તો નથી આવ્યા, પણ અમે ઘણા ટાઈમથી આવ્યા કરીએ છીએ. જોકે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં બધા જ વર્કર કામ કરતા હતા. એમાં અમારે એવું થયેલું છે કે એકચ્યુઅલી બધા વર્ષોથી કામ કરે છે. વર્ષોથી કામ કરે, અચાનક નોકરી પરથી બધાને છૂટા કરી દીધા. એટલે અમે નર્મદા ભવન લેબર કમિશનરને આવીને વાત કરી કે સર બધાની રોજી જતી રહી છે. એના માટે અમે વાત કરી એટલે પછી અમને કીધું કે હા ધીરે ધીરે બધાને લઈશું. પણ આજે જોતાં 6 થી 7 મહિના થઈ ગયા, છતાં કોઈને લીધા નથી નોકરી પર. અને આ લોકો એમની મનમાની ચલાવ્યા કરે. ઘડીકમાં કોન્ટ્રાક્ટરનો ફોન આવે, લેટર આવેલા કરે છે કે ભાઈ તમારે આ જગ્યા પર નોકરી છે, કોન્ટ્રાક્ટ ઉડી ગયા છે, આવી વાત છે. હવે આ લેડીઝ જે આપેલો છે લેટર, એ એવું કહે છે કે સુરત તમે નોકરી જોઈન કરો 5 તારીખે. આ કેવી રીતે જશે? 10,000 પગારની અંદર સુરતથી અપડાઉન કેવી રીતે કરશે? અને કોન્ટ્રાક્ટરને અક્ષયપાત્રની અંદર તો ઘણા કોન્ટ્રાક્ટ આવીને ગયા. અમે વર્ષોથી કામ કરીએ છીએ અક્ષયપાત્રમાં, ઘણા વર્ષોથી કામ કરીએ, તો અમે બીજી જગ્યા પર નોકરી કેવી રીતે જઈએ? અમે તો અક્ષયપાત્રની અંદર નોકરી કોને? આજે ચાલો સુરત જતા રહ્યા, સુરત જાય 5 વર્ષ પછી એવું કહે છે કે તમે આ જગ્યા ઉપર જાઓ, પેલી જગ્યા ઉપર જાઓ, તો બધા વર્કર જશે કઈ? વારંવાર કલેક્ટર સાહેબને મળવા જતા હતા, તમારે મળ્યા આજ દિન સુધી? કલેક્ટર મેડમ સાથે બી ગયા, કલેક્ટર મેડમ બી આવેલા છે ગીતાબેન દેસાઈ ત્યાં. એમને કીધું હતું કે તમારો જે 2 વર્ષનો વેકેશનનો પગાર બાકી છે એ ડિસેમ્બર મહિનામાં તમને ક્લિયર કરેલ છે. વર્કરોએ કામ કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યું. પછી જેવું દિવાળીનું વેકેશન આવ્યું એવું આ લોકોએ નોકરી પરથી અમને છૂટા કરી દીધા, નવા વર્કરો ભરતી કરી લીધી. એમાં વર્કરનો વાક ગુનો કંઈ છે તો બતાવો અમને. કેટલા ટાઈમથી તમે ઘરે બેઠા છો? અમે આજે 8 મહિના થવા આવ્યા છે, રેગ્યુલર 8 મહિનાથી અમે બેઠા. લેબર કમિશનર કચેરી ખાતે અમે દર વખતે આવીને રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમને નોકરીનું કરાવો. આજે ઘણી બધી બહેનો જુઓ છો તમે કે એ લોકો માટે હવે કોઈ સહારો નહીં રહ્યો. એ લોકો કંઈ વિચારતા જ નથી. એમનું મનમાની કરે, નવી ભરતી દરરોજ નહીં કરતા રહે. હવે એવું કે જગ્યા થાય તો બોલાવીશું. પેપરમાં જાહેરાત આપે છે કે 100 માણસની ભરતી છે, પણ જૂના વર્કરોને લેવા રાજી નથી. આ કેવી રીતે ચલાવે છે? શું નામ તમારું? પરમાર સંજયસિંહ બળવતસિંહ.